ચાલુ નાણાકીય વર્ષે 12% વધારે વેરો મેળવ્યો છે। 12% મોંઘવારી જે વધે છે લગભગ 5, 2.5, 3.5%। એની સામે સરકારનો જે વેરો છે જીએસટી વેરો 12%માં વધારો થયો છે। 12%નો જબરજસ્ત વધારો થયો છે। જીએસટી રજીસ્ટ્રેશન માટે પણ ગત વર્ષ નાણાકીય વર્ષ કરતા આશરે 8% વધારે અને કુલ નોંધાયેલા કરદાતાઓ જે છે 13,70,000 ની આસપાસ થાય છે। 13,69,000 જેટલા વેપારીઓ છે। ગયા વર્ષે લગભગ 12.5 લાખની આસપાસ હતા, એટલે 8% એમાં વધારો થયો છે વેપારીઓમાં। સારી બાબત છે। સરકારની આવક એના કારણે વધી છે। ગુજરાતના કરદાતાઓની શિસ્તબદ્ધતાના કારણે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સમગ્ર રાજ્યે દેશમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે। પહેલા નંબર પર આવ્યું છે એવું આપણા નાણાપ્રધાન કહી રહ્યા છે। વેપારીઓની સુવિધા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ કરી દીધી છે મોટાભાગના મોટા શહેરોમાં, અને હવે આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ અને પાટણમાં પણ આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। બહુ સારી બાબત છે। નાના શહેરના લોકોએ ઓનલાઈન કરી શકતા નતા, તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન હવે કરી શકશે। અને જે વાહન વેરો જે છે એમાં ઇલેક્ટ્રિક વાહન વેરો ઉપર 9% સુધી ઉચ્ચક વાહન વેરો અમલમાં છે। અત્યારે 9% ઉચ્ચક લેવામાં આવે છે, અને એમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનો માટે 1 વર્ષ માટે 5% સુધી રિબેટ આપી સરકાર 1% લેખે વેરાનો દર રાખવાનો નિર્ણય ગયા બજેટમાં કરેલો, તો આ વર્ષે પણ ચાલુ રાખે છે। એટલે કે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો જે હોય એના 1 વર્ષ માટે 5% સુધી રિબેટ આપી સરકાર 1% લેખે, એટલે કે 6% જે છે એમાં 1% લેખે આપીને એટલો રાહત આપશે। એટલે કે 1% જેવો વેરો લેશે, માત્ર નોંધણી વેરો એવું કહી શકાય। અને એટલા માટે આ 1 વર્ષ જે રિબેટ લંબાવી છે એના કારણે વેપારીઓને, વાહન ખરીદનારાઓને 210 કરોડ રૂપિયાનો ફાયદો થશે। બહુ સારી વાત છે। આ ખરેખર 1% પણ ન લેવું જોઈએ। અત્યારે જે કઈ પ્રદૂષણ વધી રહ્યું છે મોટા શહેરોમાં, તો એમાં કમસે કમ એટલી જાહેરાતો કરી હોત કે ભાઈ એમાં 0 વેરો લેવામાં આવશે, અને જે કઈ વાહન ઉપરના બીજા બધા વેરાઓ લેવામાં આવે છે એ પણ સંપૂર્ણપણે માફ કરી દેવા જોઈએ, તો જ ઇલેક્ટ્રિક વાહનો વધી શકે છે। તો આ મુખ્ય બાબતો હતી તે કનુભાઈએ જે 4,08,000 કરોડનું જે બજેટ રજૂ કર્યું છે 2026-27માં, અને એમાં જે મહત્વની જોગવાઈમાં 11,000 કરોડ રૂપિયાનો ફાયદો લોકોને થશે એવો એમનો દાવો છે જીએસટી વેરામાં। તો આ 11,000 કરોડની રાહતો આપી છે એવું માની શકાય। 4 લાખ કરોડમાં આવક જે થવાની છે બધી થઈને 4 લાખ કરોડની સરકારની આવક છે, એમાં 4,08,000 કરોડ, એમાં 11,000 કરોડની રાહતો આપી છે। સારી વાત છે, પણ ઓછી રાહતો છે, કારણ કે સરકાર જયારે 4 લાખ કરોડ ફી પેટે વસૂલ કરતી હોય જનતા પાસેથી, એમાં 11,000 જે રાહતો આપવામાં આવે, 11,000 કરોડ જે રાહતો આપવામાં આવે એ ઘણી ઓછી કહેવાય। વેરાની બચત થશે કરદાતાઓને એવું કહે છે, અને એટલા માટે આ બધી જીએસટીમાં રાહતો આપી છે, અને એ ખરેખર બહુ સારી બાબત છે। અને 12%થી વધુ વૃદ્ધિ જે વેરામાં થાય છે એની સરખામણીમાં તો આ રાહતો બહુ ઓછી છે, કારણ કે 12% વેરો વધી રહ્યો છે ગુજરાતમાં, અને એટલા માટે હવે 8% વધારા સાથે કુલ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા, એટલે કે જે જીએસટી ચૂકવે છે એવા લગભગ 13,69,000 વેપારીઓ છે જીએસટી ચૂકવતા હોય એવા। તો આ બધી જ બાબતો છે, અને એમાં ખરેખર એક સારી બાબત તો એ છે કે એમાં સરકારે જે રાહતો આપી છે વેરામાં, એ બહુ સારી બાબત છે। પણ એની સામે જે સરકારે યોજનાઓ જે જાહેર કરી છે એમાં કોઈ બહુ ભલીવાર નથી। યોજનાઓ જે જાહેર કરી છે એમાં બહુ કઈ ખાસ એટલી બધી જાહેરાતો સરકારે કરી નથી, કનુભાઈએ કરી નથી, કારણ કે અનુસૂચિત જન કલ્યાણ યોજનાઓમાં 5 વર્ષમાં 2 લાખ કરોડની જોગવાઈ કરી છે જનજાતિ કલ્યાણ યોજનાઓ માટે, એટલે કે અલગ જે પછાત વર્ગો છે તો એના માટે 2 લાખ કરોડની જોગવાઈ। દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% છે। આખા દેશમાં જે જીડીપી આવે છે એમાં 8.2% છે, અને વસ્તી આપણી લગભગ 6.5%ની આસપાસ છે। તો ગુજરાતની માથાદીઠ આવક 3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60% વધારે છે। ગુજરાતના દરેક લોકોની માથાદીઠ આવક સરકાર એવું કહે છે કે 3,01,000 કરોડ, 3,01,000 રૂપિયા છે વાર્ષિક આવક। તો એ 3 લાખ જે આવક છે
એની સરેરાશ કરતા 60% વધારે છે. એટલે કે દેશમાં 1,40,000 આવક છે માથાદીઠ, એની સામે 3 લાખ આવક ગુજરાતના દરેક વ્યક્તિની 3 લાખની આવક છે. તો આ આપણે કઈ રીતે મૂલવીશું? 25,000 થઈ, કેટલી થઈ? ઘર સૌના માટે સંકલ્પ કર્યો છે સરકારે, એમાં તો આવાસમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના હેઠળ આ વર્ષે લગભગ 3,15,000 થી વધારે મકાનો બનાવશે. 3,15,000 મકાનો બનાવશે. આમ તો જો કે જ્યારે નરેન્દ્ર મોદી 2012માં ચૂંટણી લડતા હતા ત્યારે તમામને ઘર આપવાની યોજના બનાવી હતી કે સરકાર તમામને ઘર આપી દેશે. 50 લાખ ઘર બનાવવાની જાહેરાત કરી હતી. અહીંયા 3 લાખની, એક વર્ષમાં માત્ર 3 લાખ જાહેર કરી છે. તો 50 લાખની જે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી એ આમાં એચીવ થતી નથી, એનો મતલબ સીધો નીકળે છે. કારણ કે આ વખતે આપણે જાણીએ છીએ આ વર્ષે આખા ગુજરાતમાં લગભગ ઓછામાં ઓછા 1000 મકાનો અને આખા ગુજરાતમાં લગભગ 30,000 થી 35,000 મકાનો, ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. એટલા મકાનો તો સામે આપવા જ પડશે ને. અત્યારે લોકો રસ્તા પર રહ્યા છે, ભાડાના મકાનમાં રહ્યા છે, કે કોઈ પણ રીતે પોતાની વ્યવસ્થા કરી છે. અને એટલા માટે પછાત વર્ગના, નબળા વર્ગના, આદિજાતિના લોકો માટે 870 કરોડની જોગવાઈ કરી છે. નાગરિક અન્નસુરક્ષામાં 75 લાખ કુટુંબો અત્યારે સસ્તું અનાજ લઈ રહ્યા છે. સસ્તું અનાજ, રેવડી, જેને ભારતીય જનતા પાર્ટી રેવડી કહેતી હતી, એ તો આ રેવડી અત્યારે 75 લાખ કુટુંબોને અત્યારે આપી રહી છે. લગભગ ગુજરાતની 3.5 કરોડ જનતાની આસપાસ થઈ શકે છે, બધા થઈને 3.5 કરોડની આસપાસ. અને રાજ્યમાં જે 53,000 થી વધુ આંગણવાડીઓ છે એમાં 2,72,00,000 થી વધુ લોકો અલગ અલગ મા અમૃતમ યોજના અને આંગણવાડી બધી ગણીએ તો એટલા લોકો એમાં લાભ લે છે. 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ પણ લીધો છે. આ યોજના માટે 3,472 કરોડ રૂપિયા ફાળવી છે. આ સારી યોજના છે, બહુ સારી યોજના છે. બાંધકામ શ્રમયોગી પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમ અન્નપૂર્ણા કેન્દ્રોમાં વધારો કરવા નવા 121 કેન્દ્રો શરૂ કરશે. જે શરૂ કરેલા છે એમાં તો ઘણા બધા બંધ પણ કરી દીધા છે અને ઘણા બધાને સારું અનાજ નથી મળતું, સારું ખાવાનું નથી મળતું. અન્નપૂર્ણા શ્રમિક યોજનામાં અને બાંધકામના સ્થળોએ આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ આપવા માટે 134 ધન્વંતરી આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરવાથી 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. આરોગ્ય રથની સંખ્યા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે અને એના માટે 260 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર યોજના, જેને આપણે મનરેગા કહેતા હતા, ગાંધીજીનું જે નામ જોડાયેલું હતું એ ગાંધીજીનું નામ કાઢી નાખવામાં આવ્યું. એમાં કામના દિવસો 100 થી વધારીને 125 કરવામાં આવેલા છે, જેમાં કુલ 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. જે આપણે જાણ્યું છે કે જે ચેતર વસાવાએ કરોડો રૂપિયાનું કૌભાંડ જાહેર કર્યું, 2,500 કરોડ રૂપિયાનું કૌભાંડ જે જાહેર કર્યું તે આ યોજના 2,500 કરોડ રૂપિયાનું કૌભાંડ જે જાહેર કર્યું. આ વખતે 1,500 કરોડનું આયોજન છે એને આપવામાં